વડોદરામાં ઋષિકેશ પટેલ લેશે એસએસજી હોસ્પિટલની મુલાકાત। ઇજાગ્રસ્તના ખબર અંતર પૂછવા માટે પહોંચશે એસએસજી હોસ્પિટલ ખાતે। પ્રધાન પહોંચે તે પહેલા જ હોસ્પિટલમાં સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે। વોર્ડમાં પડેલા ગાબડા, ઉખડેલી ટાઇલ્સો રિપેર કરવામાં આવી રહી છે, એટલે કે હોસ્પિટલમાં પણ ક્યાંક ઉદાસીનતા તંત્રની જોવા મળી રહી છે। અને હવે જ્યારે પ્રધાન મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે ત્યારે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને સમારકામ કરવામાં આવી રહ્યું છે। નીકળી ગયેલી ટાઇલ્સ રિપેર કરવાની કામગીરી અહીંયા થઈ રહી છે। પ્રધાનની મુલાકાત પહેલા હોસ્પિટલે સમારકામ શરૂ કર્યું છે। તો વડોદરામાં ઋષિકેશ પટેલ એસએસજી હોસ્પિટલની મુલાકાત લેશે અને આ સમાચાર મળતા જ હોસ્પિટલનું તંત્ર પણ જાણે કે સતર્ક બન્યું છે, સાબદું બન્યું છે અને દોડતું થયું છે। અને હોસ્પિટલમાં અનેક સુવિધાઓનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, તો અનેક જગ્યાએ ખામીઓ પણ જોવા મળી। સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે આ જે પણ ખામીઓ છે, ઉખડેલી ટાઇલ્સ હોય કે ગાબડા, તે તંત્રને અત્યાર સુધી નહોતા દેખાતા, પરંતુ ઋષિકેશ પટેલ જ્યારે મુલાકાત લેવાના છે ત્યારે મોડે મોડે તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી અંજલિ। हाँ बिल्कुल, जे प्रकारे बात करिए कि पादरा गंभीरा ब्रिजनी दुर्घटना बाद जे इजाग्रस्तो छे तेओने ऑर्थोपेडिक वोर्डनी अंदर राखवामां आव्या छे, सर्जिकल बिल्डिंगनी अंदर राखवामां आव्या छे। बीजा माळ पर आ ज्यारे दर्दीओ सारवार लई रह्या छे ते रूमनी अंदर जे टाइल्स નીકળી ગયેલી છે, જ્યારે આરોગ્ય મંત્રી મુલાકાત લેવા આવી રહ્યા છે તેમની ગણતરીની જે મિનિટો બાકી છે તે પહેલા જે એસએસજી નું તંત્ર છે તે જાગ્યું છે અને તેઓ દ્વારા આ જે રિપેરિંગ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4-5 દિવસથી આ જે એસએસજી નો આ સર્જિકલ વોર્ડ છે ત્યાં આગળનો જે બહારનો જે રસ્તો છે તેના પર પણ ખાડા છે, પરંતુ એસએસજી તંત્રનું ધ્યાન આ ખાડા પર નથી પડતું। પરંતુ હવે જ્યારે આરોગ્ય મંત્રી મુલાકાત લેવા આવી રહ્યા છે ત્યારે તેમના આવતા પહેલા જ આ જે વોર્ડ છે, વોર્ડની અંદર જે ગાબડું પડેલું છે, જે ટાઇલ્સ નીકળી ગઈ છે તેને રિપેર કરવા અને મંત્રીને સારું બતાવવા માટે આ જે કામગીરી છે તે યોગ્ય રીતે નહીં તો પણ મેકઅપ કરી દેવામાં આવે તે પ્રકારની પ્રયોગ કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। એટલે ક્યાંક ને ક્યાંક એસએસજી નું તંત્ર જે બેદરકારી દાખવી રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાની એસએસજી હોસ્પિટલના આ દ્રશ્યો છે, આ હોસ્પિટલમાં કેટલી બેદરકારી હતી તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। અને જ્યારે પ્રધાન ઋષિકેશ પટેલ આવી રહ્યા છે હોસ્પિટલની મુલાકાતે અને આજે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ હતી તેના પીડિતોના ખબર અંતર પૂછવા માટે, અને ત્યારે રહીને તંત્ર જાગ્યું અને સમારકામ કરવામાં આવી રહ્યું છે। તો વોર્ડમાં પડેલા ગાબડા જોઈ શકાય છે, ઉખડેલી ટાઇલ્સો પણ જોઈ શકાય છે, પરંતુ આ તમામ વસ્તુઓ અત્યાર સુધી તંત્રને ધ્યાને ન આવી, પરંતુ જ્યારે ઋષિકેશ પટેલ પહોંચી રહ્યા છે ત્યારે સમારકામ હાથ ધરાયું છે।